આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી આજે નવા રચાયેલા ગોવિંદગુરુ તાલુકામાં એનું આયોજન કરવામાં આવ્યું અને સેંકડોની સંખ્યામાં પ્રજાજનોએ ઉત્સાહથી આ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારંભો, સન્માન કાર્યક્રમો અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં ભાગ લીધો. આઝાદી પછી આ 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતના ઇતિહાસની અંદર અનેક ઘટનાઓ બની અને એમાં છેલ્લા એક દશકાની અંદર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં દેશ એક નેક્સ્ટ લેવલ ઉપર પ્રગતિ કરી રહ્યો છે. વિશ્વની નજર આજે ભારત પર છે અને ભારતની નજર ગુજરાત પર છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અહીંયા ગુજરાતમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીએ જે દાહોદ જિલ્લાની વિકાસનો પાયો નાખ્યો હતો એને કારણે રેલવેની અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ. રેલવેનો મોટો પ્રોજેક્ટ પણ અહીંયા આવ્યો. હવે રેલવે અહીંયા એરપોર્ટ પણ આવી રહ્યું છે. ઇકો ટુરિઝમના અનેક પ્રોજેક્ટો લાવી રહ્યા છે. કૃષિ અને વન વિકાસના અનેક કાર્યક્રમો આવી રહ્યા છે. ત્યારે આ 3 રાજ્યોના ત્રિભેટે આવેલો આદિવાસી બાહુલ્ય જિલ્લો આગામી દિવસોની અંદર એસ્પિરેશન જિલ્લા તરીકે પ્રગતિના શિખર સર કરીને અહીંયાના જે યુવાન યુવતીઓને ઘર આંગણે જ રોજગારી મળે, શિક્ષિત બને બધા જ જગ્યાએ અને આ જિલ્લો છે એ ધમધમતું અર્થતંત્ર બને એના માટેના રાજ્ય સરકારના પ્રયાસો છે અને એ પ્રયાસોના ભાગરૂપે આગામી દિવસોના એના પરિણામો ખૂબ જ નજીકમાં દેખાવાના છે. થેન્ક યુ.